અમદાવાદના જહાંગીરપુરા ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ ખાતે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ભાજપના અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર હતા ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જહાંગીરપુરા ગામના ઉભરાતી ગટરોના પ્રશ્નોને લઈને સ્થાનિક લોકો શાળાએ પહોંચી ગયા હતા ત્યારે આ પ્રશ્નોને લઈને શું કહી રહ્યા છે દર્શનાબેન વાઘેલા આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। અમદાવાદના અસારવા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને સ્થાનિક લોકોએ પ્રજાના પ્રાથમિક સુવિધાના કામો ન થતા હોવાને લઈને રજૂઆત કરી છે ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલની સામે આવેલી જહાંગીરપુરા સ્કૂલમાં ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને સ્થાનિક શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તેમજ સંગઠનના હોદ્દેદારો આવ્યા હતા ત્યારે સ્થાનિક લોકો સ્કૂલ પર પહોંચી ગયા હતા અને તેઓની રજૂઆત કરી હતી ત્યારે રોડ, પાણી, ગટરના કામોને લઈને રોષ પણ વ્યક્ત કર્યો હતો તેમજ પ્રદૂષિત પાણી અંગેની પણ ખૂબ જ ફરિયાદો કરી છે ત્યારે કામગીરી કરવામાં આવે તેવી તેમની માંગ છે ત્યારે દર્શનાબેન વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને આ બાબતે જાણ કરી છે ત્યારે તેમની સમસ્યાઓને સાંભળી અને તાત્કાલિક ધોરણે ઉચ્ચ અધિકારીઓને બોલાવીને આ બાબતે જાણ કરવામાં આવી રહી છે ત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ શહેરના નાગરિકો ખોદેલા રોડ અને ઉભરાતી ગટરો સહિત પ્રાથમિક સમસ્યાના કામો ન થતા હોવાને લઈને ખૂબ જ ફરિયાદો કરી રહ્યા છે ત્યારે એક તરફ ઠેર ઠેર રોડ ખોદવામાં આવી રહ્યા છે અને ખાડા પડેલા છે ત્યારે ક્યાંક તો ભૂવા પડેલા છે તો અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગટર પણ ઉભરાય છે ત્યારે આવી સમસ્યાઓ અંગે સ્થાનિક ધારાસભ્યોને લોકો રજૂઆત કરતા હોય છે પરંતુ તેમના પ્રશ્નો સાંભળવામાં આવતા નથી તો બીજી તરફ કોર્પોરેટરો પણ ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે પરંતુ કામ કરવામાં આવતા નથી ત્યારે તેને લઈને સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે ત્યારે હવે લોકો ધારાસભ્ય સમક્ષ ઉગ્ર રોષ ઠાલવી રહ્યા છે ત્યારે આ અંગે શું કહી રહ્યા છે ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા આપણે પહેલા તેમને જ સાંભળીએ। બેન, આજે કાર્યક્રમમાં તમે ગયા હતા અને જ્યાં સ્કૂલની બહાર નીકળ્યા અને સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી, શું વિષય તેમનો હતો અને કયા મુદ્દે રજૂઆતો કરાઈ? સવારે એક સ્કૂલના કાર્યક્રમમાં ચોપડા વિતરણના કાર્યક્રમમાં હું ગઈ હતી ત્યાં સ્થાનિક લોકોની એક રજૂઆત હતી કે ડ્રેનેજનું પાણી બેક મારે છે। હવે ત્યાં પરિસ્થિતિ એવી છે કે થોડા વખત પહેલાં જ આપણે ત્યાં આગળ મોટી ડ્રેનેજ લાઈન નંખાઈ છે। 50 વર્ષ જૂની આ ડ્રેનેજ લાઈન હતી અને એ લોકોની રજૂઆતના કારણે આપણે એ ડ્રેનેજ લાઈન નવી નંખાઈએ છીએ। એ ડ્રેનેજ લાઈનનું જોડાણ અત્યારે હવે લગભગ આજે અથવા કાલે થઈ જવાનું છે। બીજો વિષય એવો બન્યો છે કે બળિયા લીમડી 4 રસ્તા એક મોટું જે નાળું છે એ ત્યાં ગાડી 25 ફૂટ ઊંડું છે અને ત્યાં ગાડી જે પાણી ત્યાં જવું જોઈએ એ જતું નથી, નાળું બ્લોક થયું છે। એના કારણે જો અત્યારે વરસાદ સતત 10 દિવસથી આવતો હતો એટલે એ નાળાને એ લોકો ખોલી શકતા નહોતા પરંતુ મેં અધિકારી સાથે ત્યાં સ્થળ પર જ ઊભા રહીને અધિકારીને બોલાવ્યા છે, અધિકારીને સૂચના આપી છે, ડેપ્યુટી કમિશનર રમ્યા ભટ્ટ સાથે પણ વાત કરી છે અને એ નાળું હવે 2 દિવસથી કોરું નીકળ્યું છે એટલે એ નાળું ખોલી અને એ રિપેરિંગ કામ થશે પછી આ જે પાણી બેક મારે છે ડ્રેનેજનું એ નહીં મારે અને તાત્કાલિક એ ડ્રેનેજ લાઇનનું પણ જોડાણ આજે થઈ જાય એવી મેં સૂચના આપી છે। જે ત્યાંના સ્થાનિક લોકો હતા એમણે કહ્યું કે ભાઈ આ રોજ ડ્રેનેજનું લાઇનનું પાણી જે બહાર નીકળે છે એનાથી અમને તકલીફ છે। મેં શાંતિથી ત્યાં બેસીને બધાને સાંભળ્યા છે અને તાત્કાલિક અધિકારીને પણ ત્યાં બોલાવી અને કામ કરવા માટે સૂચનાઓ પણ આપી છે। તો આપે સાંભળ્યા ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાને જેમને સમસ્યાને લઈને કહ્યું કે કામગીરી અંગે ઉકેલ લાવવામાં આવશે તેમજ હાલ સીસીટીવી મશીનથી ડીસીલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તેમજ બ્રેકડાઉનની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપનું દર્શનાબેન વાઘેલા દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ